ત્રણ પ્રકારના માણસો છે, એક પ્રાકૃત, બીજા વિકૃત અને ત્રીજા સંસ્કૃત. રોડ પરથી જતા હોય અને તમને કોઈકનો મોબાઈલ દેખાય, પાકીટ દેખાય ને લેવાનું મન થાય તો બહુ ગભરાવો નહીં. એ માણસ માત્રની પ્રકૃતિ છે. મફતનું મળે, મહેનત વગર મળે, મન થાય લેવાનું, પ્રકૃતિ છે. પણ કોઈકના ખિસ્સામાંથી, એકાઉન્ટમાંથી જમીનનો શેઢો પડી લેવાનું મન થાય, એ વિકૃતિ છે. પણ કોઈકનું મળે ને પાછું આપવાનું મન થાય ને એ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ. ત્રણ શબ્દો સમજ્યો: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. કોઈક તમને બોલી જાય એટલે ન ગમે, બદલો લેવાનું મન થાય, એ પ્રકૃતિ છે. પણ કોઈએ તમારું કંઈ જ ન બગાડ્યું હોય છતાં પણ તેને હેરાન પરેશાન કરો, એ તમારી વિકૃતિ છે. અને કોઈ ગમે તેટલું બોલી જાય છતાં પણ ઉદાર દિલે માફ કરી દો, એ સંસ્કૃતિ છે. કોઈક રૂપાળી સ્ત્રી દેખાય અને પુરુષ તરીકે આકર્ષણ થાય, મન લલચાય, કદાચ મનમાં ખોટો વિચાર પણ આવે, ચિંતા ન કરતા, એ પ્રકૃતિ છે. પણ બળાત્કાર કોકના પર કરી બેસાય, આડા સંબંધો રખાય, એ વિકૃતિ છે. અને પોતાની પત્ની સિવાય દુનિયાની સ્ત્રી માત્ર મા બેન ને દીકરી સમજીએ, એ સંસ્કૃતિ છે. સમાજને આ ડિરેક્શનમાં લઈ જવાનો છે. વિકૃતિમાંથી પ્રકૃતિ તરફ અને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફની યાત્રા, એ જ ઉત્કર્ષ છે, એ જ ડેવલપમેન્ટ છે. બાકી સ્થૂળ ઇમારતો તો અમેરિકામાં ઓછી છે. અમે લોકો બોટ્સવાના ગયા હતા. બોટ્સવાના દેશની અંદર 15 લાખની વસ્તી અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રીમાં બોટ્સવાનાનું નામ આવે છે, ડાયમંડ નીકળે છે. ગેબ્રોનમાં અમારી પારેણ હતી બોટ્સવાનામાં. બોટ્સવાનાની 15 લાખની વસ્તીમાંથી 7 લાખને એઇડ્સ છે. ઇટ ઇઝ ધ સાઇન ઓફ ડેવલપમેન્ટ. આ ડેવલપમેન્ટ છે. કઈ દિશામાં તમે વિચાર કર્યો? તો વિચાર પોઝિટિવ ડિરેક્શનમાં, તો પ્રગતિ થશે, નહીં તો વિચારોથી અધોગતિ થાય.